જનાદેશ આવી ગયો છે અને જનાદેશમાં મહારાષ્ટ્રમાં સ્પષ્ટ બહુમતી મળી ગઈ છે અને બીજી તરફ ગુજરાતની જે વાવ બેઠક હતી તે વાવ બેઠક પણ ભારતીય જનતા પાર્ટીએ જીતી લીધી છે। સ્વરૂપજી ઠાકોર સ્પષ્ટ જીતી ગયા છે અને 1300-1400 જેટલા મત છે તેમને વધારે મળ્યા છે અને તે માર્જિનથી તેઓ જીત્યા છે। સ્પષ્ટ આંકડો થોડા સમયમાં સામે આવશે, પરંતુ હાલના સમયે ઉજવણીનો માહોલ ચોક્કસપણે જોવા મળી રહ્યો છે। કાર્યકર્તાઓ ખુશ છે, નેતાઓ ખુશ છે અને માવજી પટેલ કે જેમણે કહ્યું હતું કે પાટીલનો પાવર ઉતારવાનો છે, એ પાવર અત્યારે માવજી પટેલનો ઉતરેલો જોવા મળી રહ્યો છે કે જ્યારે મત ભલે કાપ્યા છે ભારતીય જનતા પાર્ટીના, પરંતુ એ મત કાપ્યા પછી પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની અહીંયા જીત થઈ છે। તમામ નેતાઓએ કહ્યું કે આ કાર્યકર્તાઓની જીત છે, ઉમેદવારે જે મહેનત કરી તેની જીત છે અને પ્રજાએ જે જનાદેશ આપ્યો છે તેની આ જીત છે। પરંતુ 21 રાઉન્ડ સુધી સતત પાછળ હતા સ્વરૂપજી ઠાકોર અને છેલ્લા 2-3 રાઉન્ડના જ જે છે આ મોટો ઉલટફેર જે છે તે જોવા મળ્યો છે। એટલે કે ક્રિકેટમાં જેમ સુપર ઓવર આવે છે, છેલ્લા બોલ સુધી રસાકસી ભરેલો માહોલ જે જોવા મળે છે તે જ પ્રકારનો માહોલ વાવની આ બેઠક પર જોવા મળ્યો છે અને આ તમામ બાબતે ચર્ચા પણ કરવી છે અને સૌથી પહેલા વાવ બેઠકની ચર્ચા કરવી છે। ભરતભાઈ પણ મારી સાથે જોડાયેલા છે, હિરેનભાઈ બેન્કર પણ મારી સાથે ચર્ચા માટે જોડાયા છે। ભરતભાઈ, આ શું એક્સપેક્ટેડ હતું? કારણ કે એક તરફ 15,000ની લીડ સાથે કોંગ્રેસના ઉમેદવાર આગળ ચાલતા હતા અને છેલ્લા 2-3 રાઉન્ડની અંદર જ આટલો મોટો ઉલટફેર થઈ ગયો અને ભારતીય જનતા પાર્ટીએ બેઠક આંચકી પણ લીધી। જી, આપ જોવા જઈએ તો 18મું રાઉન્ડ જ્યારે શરૂ થયો ને ત્યાર પછી તારી બાજી પલટાઈ, કારણ કે 15,000ની લીડ કાપવી એ ભાજપ માટે મને તો એવું લાગે છે કે આ અદ્ભુત અને અકલ્પનીય વિજય ભાજપનો હું ગણી રહ્યો છું। કારણ કે 18 ઓવર સુધી એટલે કે 18 રાઉન્ડ સુધી કોંગ્રેસનો ઉમેદવાર આગળ, જીતની ખુશીઓ થઈ ગઈ જબરજસ્ત, એ લોકોએ વિજય બી સ્વીકારી લીધો કે અમે જીતી જ જવાના છીએ। પણ 5 રાઉન્ડમાં ભાજપે જે બાજી મારી છે એ જબરજસ્ત બાજી મારી છે, અદ્ભુત કહેવાય, અકલ્પનીય કહેવાય। જે રીતે આ વિજય થયો છે એ હું ખરેખર બહુ સરસ રીતે વિજય, પણ ભાજપે મને એવું લાગે છે કે ગ્રાઉન્ડ લેવલે કામ કર્યું છે। છેલ્લી જે 5 રાઉન્ડની જે પેટી ખુલી છે એ ભાભર જે વિસ્તાર છે, આખો જે વિસ્તારની જે પેટીઓ ખુલી છે એ બધો ભાજપ તરફી ગયો છે। એટલે મને એવું લાગે છે કે આ ખરેખર ભાજપે જે કામ કર્યું છે આ બેઠક ઉપર, લોકસભાની ચૂંટણીના પરિણામ જોયા પછી, ગેનીબેનની જીત પછી એણે જે ગ્રાઉન્ડ રિયાલિટીથી કામ કર્યું છે કે ક્યાં આપણને જીત મળશે। અને બીજી મહત્વની વાત કે નોટામાં 3500 મત ગયા છે। આપણે સંદેશ ઉપર જ એક ન્યૂઝ હમણાં ચાલ્યા, કોઈની પ્રતિક્રિયા હતી તો એમાં કહ્યું કે નોટામાં 3500 મત ગયા છે અને માવજીભાઈના પણ કેટલાક મત કપાયા છે, એટલે 1300-1400 મતથી એમની જીત થઈ છે। એટલે મત કપાયા છે 100%, એટલે ભાજપ જીતી ગયું છે। જી બિલકુલ। જેનિકભાઈ, આપનું શું કહેવું છે આ તમામની વચ્ચે? વાવ બેઠકમાં ભારતીય જનતા પાર્ટી એવી કઈ મહેનત કરી નાખી લોકસભા બાદ? કારણ કે તેમણે જોયું કે ત્યાં એક તરફ બેઠક બનાસકાંઠાની આપના હાથમાંથી ગઈ, પરંતુ વાવ બેઠક પર જે મતો મળ્યા હતા તેનું શું એ વસ્તુ જોઈને વધુ મહેનત ભારતીય જનતા પાર્ટીએ ત્યાં કરી? કઈ વધુ મહેનત કરી જેના કારણે આટલો મોટો ઉલટફેર જોવા મળ્યો છે? સૌથી પહેલાં તો વાવ બેઠકમાં જે આજે જ્વલંત વિજય થયો છે તે માટે વાવના સૌ મતદારોનો હું આભાર માનું છું। ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓનો પણ આભાર માનું છું। અને 7 વર્ષ પછીના સમયગાળા, મોટા સમયગાળા દરમિયાન જે વાવ વિધાનસભાનો જે વિકાસ અટકી ગયો હતો, જે ત્યાંના લોકલ કામો થતા નહોતા, તે હવે ચોક્કસપણે થશે। આ સાથે ભારતીય જનતા પાર્ટીની વિધાનસભામાં ટોટલ ટેલી એ 162 થઈ છે અને મારી દ્રષ્ટિએ આ કોઈપણ રાજ્યમાં સતત 1990થી જે પાર્ટી એ રાજ કરતી હોય અને છતાં બી આટલી મોટી સંખ્યામાં જો એની પાસે સીટો હોય તો એ પ્રો ઇન્કમ્બન્સી, પ્રો ગવર્મેન્ટ અને પ્રો ડેવલપમેન્ટને વોટ બધા આપે છે એવું ચોક્કસપણે કહી શકાય। ગુજરાતની જનતાએ ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીના વિકાસના કામો પર, વેલફેર સ્કીમો ઉપર વિશ્વાસ મૂક્યો છે અને આ જેમ આપે કીધું એમ કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર એ પહેલાં એક બાજુ ડેવલપમેન્ટનું કામ ચાલતું હોય છે, એક બાજુ વિકાસનું કામ ચાલતું હોય છે, વેલફેરની સ્કીમો ચાલતી હોય છે જેમાં સતત લાભ જનતાને મળે છે, અને બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર, ભારતીય જનતા પાર્ટી 24/7 પાર્ટી છે। જેવું એક ઇલેક્શન પતે એવું બીજા ઇલેક્શનના કામ, એમાં જે આપણી પડેલી ભૂલો, ઇન્ટ્રોસ્પેક્શન જેને કહેવાય, એ સતત ચાલતું રહે છે। પ્રજાને કયા પ્રશ્નો છે, પ્રજાને મળવાનું, એના પ્રશ્નો જે છે પ્રશ્નો સોલ્વ કરવાનો પ્રયત્ન કરવાનો। એટલે મારી દ્રષ્ટિએ આ એક પોલિટિકલ પંડિતો માટે પણ આ ચોક્કસપણે એક ક્વેશ્ચન માર્ક જ છે કે આટલી બધા વર્ષો પછી પણ ભારતીય જનતા પાર્ટીની આજે પણ વિધાનસભામાં 162 સીટો છે
જેનિકભાઈ, તો આ માવજીભાઈનું કોઈ નુકસાન કેમ ન થયું? કે માવજીભાઈનું નુકસાન થયું છે? આપને એવું એક્સપેક્ટેશન હતી કે વધારે લીડ આવશે, કે માવજીભાઈનું નુકસાન થયું છે? જો એક વસ્તુ બહુ ચોક્કસ છે કે આ બેઠક ભારતીય જનતા પાર્ટીની નહોતી. 7 વર્ષથી એ ભારતીય જનતા પાર્ટીની સામે કોંગ્રેસમાંથી હતી બેઠક. બીજું કે ગેનીબેને ખૂબ પ્રચાર કર્યો હતો કે આ બેઠકમાં મને દિલ્હી મોકલી છે તમે, એટલે આ બેઠક પર પણ અમારો જ વિજય થશે. પરંતુ આ બધા જે પરિબળો છે એ પરિબળોને કાપીને ભારતીય જનતા પાર્ટીએ ખૂબ મોટો કહી શકાય તેવો આ વિજયને હું ગણીશ. કારણ કે એક બાજુ માવજીભાઈ, એક બાજુ ગેનીબેન અને એક બાજુ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર, તો આ બધાની વચ્ચે કાર્યકર્તાઓ અને પ્રજાએ એ ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂક્યો અને ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી વિજય. બિલકુલ. પરંતુ બીજો એક મુદ્દો એ પણ હોઈ શકે કે આ તમામની વચ્ચે વાવ બેઠક જે આમ તો ગેનીબેનના જવાબથી જ ખાલી પડી હતી, તો ભાજપે એ મુદ્દો ખૂબ જ સારી રીતે ઉપાડ્યો હતો કે વાવની જનતા સાથે તેમણે દગો કર્યો છે. એ મુદ્દો ભારતીય જનતા પાર્ટીએ ખૂબ ઉપાડ્યો હતો. શું તેની કોઈ અસર